કેસર કેરીની મજા મોંઘી। ઉનાળાની શરૂઆત સાથે સૌરાષ્ટ્રની શાન કહેવાતી કેસર કેરી માટે લોકો હવે આતુર બની જાય છે, પરંતુ આ વર્ષે કેસર કેરીના રસિયા માટે એક માઠી ખબર સામે આવી રહી છે। બદલાતા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગની અસર હવે કેરીના આંબા પર પણ દેખાઈ રહી છે, જેના કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ છે। જો ઉત્પાદન ઓછું રહેશે તો સ્વાભાવિક રીતે કેરીના ભાવ પણ વધશે। ત્યારે શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ઉનાળાની ઋતુ અને કેસર કેરી, આ બંનેનો સંબંધ જાણે એકબીજા વગર અધૂરો છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કેસર કેરીના પાક પર વાતાવરણનો માઠો પ્રભાવ પડતો જોવા મળી રહ્યો છે। ભાવનગર જિલ્લાના સોસિયા, મહુવા અને ઘોઘા પંથક સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતો વર્ષોથી આંબાની ખેતી કરી રહ્યા છે। સામાન્ય રીતે આંબામાં વહેલો મોર બેસે અને ત્યારબાદ નાની નાની કેરીઓ આવવાની શરૂઆત થાય છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત આવતા ફેરફારોને કારણે આંબામાં પૂરતો મોર બેઠો નથી। બીજી તરફ અનેક આંબામાં નવા પાન અને ડાળીઓ ફૂટી નીકળતા ખેડૂતોમાં ચિંતા વધી છે। દર વર્ષ કરતા આ વર્ષમાં થોડુંક વધારે નુકસાન છે આંબામાં, કારણ કે આ વાતાવરણ એવું, સવારમાં ઠંડી, બપોરે તડકો અને વાદળવાળું વાતાવરણ, એના હિસાબે ઉત્પાદન ઓછું અને ખરાબ બહુ ઓછું। નાની નાની કેરીઓ પીળું થઈને ખરી જાય છે અને કોળ મૂકી જાય છે આંબા। કોળ મૂકે એટલે કેરીઓ ખરી જાય, કેરીઓ ખરી જાય માલ ઓછો નીકળે એટલે ભાવ, ઊંચા ભાવની આમ અસર દેખાય છે કે ભાવ વધી શકશે કેરીનો, એવું લાગી રહ્યું છે। જ્યારે આંબામાં નવા પાન અને ડાળીઓ આવે છે ત્યારે આંબાનું પોષણ ત્યાં જ ખર્ચાઈ જાય છે, જેના કારણે મોર પૂરતો બેસતો નથી અને જ્યાં મોર બેસ્યો છે ત્યાં આવેલી નાની કેરીઓ પણ ખરી પડવાની ભીતિ છે। અમારે બાપ દાદા વખતનો ખેતીનો ધંધો છે અને મારા અત્યારે હાલમાં આ વાડીમાં 5.5 વીઘાના આંબા છે, હવા આંબા છે કેસર, પણ વરહો વરસ કરતા પણ હાવ નબળું એટલે હાવ જ નબળું છે। એનું કારણ છે કે બેવડી ઋતુ, હવામાન ખરાબ, સવારમાં તડકો એટલે સવારમાં ઠંડી ઝાકળ અને બપોરે અતિ ભારે તડકો અને હાંજની પછી અતિ ભારે ગરમી, એના હિસાબે ઝીણી ખાકટી કાઢી નાખી છે અને આંબા કોળે સડી ગયા છે। આંબા કોળે સડે એટલે માલ રહે નહીં, કેરી રહે નહીં, એટલે એના હિસાબે ભાવ પણ લગભગ આસમાને જાય એવી શક્યતા ખરી એમ। અમારા બગીચાના અમારા આંબા જોતા અમને એવું લાગે છે કે હવામાનના હિસાબે, ખરાબ હવામાનના હિસાબે મોરે બળી જાય છે। તમને હાલની ડબલ ઋતુ પણ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે। સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ, જ્યારે દિવસે વધતી ગરમી, આ બદલાતું વાતાવરણ કેરીના પાક માટે અનુકૂળ સાબિત થઈ રહ્યું નથી। વાતાવરણને કારણે હું ત્યાં ડબલ ઋતુ ને 3 ઋતુ ભેગી થાય છે અત્યારે, એને હિસાબે એમાં ઈડ આવે, જીવાત પડે મોરમાં, એટલે મોર બળી જાય ને ખરી જાય, અને એમાં ઝીણી કેરી આવે ને કેરીમાં પણ જીવાત પડે છે, એના હિસાબે કેરી લાગત કાઢવા માંડે છે। સામાન્ય રીતે એક આંબામાં વર્ષભરની માવજત બાદ 15 થી 25 મણ સુધી કેરીનો ઉતારો મળતો હોય છે, પરંતુ હાલની સ્થિતિ જોતા આ વર્ષે માત્ર 5 મણ જેટલો ઉતારો રહેવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। દર વર્ષે 25 થી એક આંબે 20 થી 25 કેરી મણ નીકળી શકે છે, પણ આ વખતે 5 મણ નીકળવી બહુ અઘરી છે। નીકળે તો નીકળે એવું છે, કારણ કે રહી જ નથી આંબામાં, કેરી બધી ખરી જ જાય છે, દિવસે ને દિવસે ખરતી જાય છે। જો ઉત્પાદન ઘટશે તો તેની સીધી અસર બજારમાં પણ જોવા મળી શકે છે, એટલે કે કેસર કેરીના ભાવ ગત વર્ષની સરખામણીએ વધારે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એક તરફ ખેડૂતો માટે આ પરિસ્થિતિ આર્થિક નુકસાનની ચિંતા ઊભી કરી રહી છે, તો બીજી તરફ કેસર કેરીના સ્વાદના શોખીનો માટે પણ આ વર્ષે કેરી મોંઘી પડવાની સંભાવના છે। બદલાતા વાતાવરણની અસર હવે ખેતી અને ખેડૂતોની આવક પર સીધી જોવા મળી રહી છે। જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો કેસર કેરીનું ઉત્પાદન વધુ ઘટી શકે છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર।